છે. બહુ જ ભૂખ લાગી છે તો મને ગાર્લિક બ્રેડ બનાવી દઈશ. હું તને હેલ્પ કરવા લાગીશ. ચલો દ્વિજા બનાવીએ આપણે. ઓકે ચાલો. હા ચલો, એના માટે આપણે સૂજી બ્રેડ અત્યારે બનાવ્યા છે. તો સૂજી, મીઠું, દૂધ અને ડ્રાય એક્ટિવ ઈસ્ટ આટલું લેશું અને ખાંડ થોડી. અત્યારે દૂધને નોર્મલ ટેમ્પરેચરવાળું લીધું છે, એની અંદર ખાંડ નાખી છે. ઈસ્ટને એક્ટિવેટ કરવા માટેથી ડ્રાય એક્ટિવ ઈસ્ટ લીધી છે, જેને મેં નાખી અને 15 મિનિટ માટે સાઈડમાં એક્ટિવેટ થવા માટે મૂકી લઉં છું. ત્યાં સુધીમાં ચલ દ્વિજુ આપણે સૂજીને ગ્રાઇન્ડ કરી લઈએ. ઓકે દ્વિજુ? ઓકે મમ્મા. આ ગ્રાઇન્ડ એકદમ ફાઇન ગ્રાઇન્ડ થઈ ગયો છે સૂજી, જેની અંદર થોડું એવું સોલ્ટ નાખી અને આપણી જે ઈસ્ટ એક્ટિવેટ થવા મૂકી હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હે ને દ્વિજુ? યસ મમ્મા. તો પછી આપણે એને અંદર એડ કરી દઈએ અને એકદમ પતલો લોટ બાંધી લઈએ. જે લોટ એકદમ પતલો રાખવાનો છે, કેમ કે સૂજી છે એટલે થોડું એ પાણી અને આ જે મિલ્ક છે એ પીસે અને કડક થઈ જશે. હવે જે આ લોટ થયો એની અંદર ઓઇલ એડ કરવાનું છે. જે ઓઇલ એડ થઈ ગયા પછી એકદમ સરખી રીતે મિક્સ કરવાનું છે. હું શીંગ તેલ યુઝ કરું છું. સાઈડમાં દ્વિજા જે બાઉલમાં ટ્રાન્સફર કરવાનું છે એને ઓઇલથી ગ્રીસ કરી રહી છે અને આવી રીતે અંદરની સાઈડ ટર્ન કરતું જવાનું છે અને ડોને અંદર મૂકી દેવાનો છે. એકદમ હાથ સાથે ચોંટ્યા કરશે, પણ ઓઇલવાળા હાથ રાખી અને થોડો ઢીલો જ બનાવવાનો છે, જેનાથી એ બ્રેડ થોડી સારી બને છે. પછી એને કવર કરવાનું છે. હું અહીંયા ફોઇલ યુઝ કરું છું, પ્લાસ્ટિક શીટ, ફોઇલ યા કોઈ લીડ ઢાંકીને આપણે એને કવર કરી દેવાનું છે એર ટાઈટ. અને 5 મિનિટ હું અહીંયા રાખીશ. જ્યારે આપણે નોર્મલી 15 મિનિટથી લઈને 50 મિનિટ સુધી રાખી શકીએ છીએ, પણ અત્યારે મારી દ્વિજાને ખાવાની બહુ જ ઉતાવળ છે એટલે એકદમ એર ટાઈટ 5 મિનિટ માટે રાખું છું. અને ઓવનને બેકિંગ મોડ ઉપર 180 ડિગ્રી માટે અંદર હું એને પ્રીહીટ કરવા મૂકી દીધું છે. ત્યાં સુધીમાં ઓવન પ્રીહીટ થાય છે તો 5 મિનિટ થઈ ગઈ છે. ડો તમે જોઈ શકે છે દ્વિજા બરાબર થઈ ગયો છે ને? યસ મમ્મા. તો ચલ આપણે હવે એને પંચ કરી અને એર કાઢી અને એને ઓકે કરી દઈએ. જે સ્ટેપ મારું અને દ્વિજાનું ફેવરિટ સ્ટેપ છે. હે ને દ્વિજુ? યસ મમ્મા. અચ્છા, હું જો આ જોઈ શકો છો હાથ તેલવાળા કરી અને આવી રીતે ડોને એકદમ સરસ રીતે કરી દેવાનો છે. પછી અંદરની સાઈડ એને ટર્ન કરી દેવાનું છે અને એકદમ ટક કરતું જવાનું છે. જે થોડું સ્ટીકી અને ડિફિકલ્ટ છે, પણ આરામથી કરીએ તો થઈ જાય છે. અને એને આ ડોને આવી રીતે કમ્પ્લીટ થઈ જાય પછી બ્રેડ મોલ્ડની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે. જે બ્રેડ મોલ્ડ જો તમારે નોનસ્ટિક ના યુઝ કરતા હો તો એની અંદર બટર પેપર અને ઓઇલથી ગ્રીસ કરીને મૂકી શકીએ છીએ, પણ અહીંયા દ્વિજાને સાઈડમાં કંઈ એક્ટિવિટી આપવા માટે એને ઓઇલિંગ કરવા આપ્યું છે. બાકી એની કોઈ રિક્વાયરમેન્ટ નથી, કેમ કે એ મોલ્ડ છે એ નોનસ્ટિક છે. એની અંદર હું ટ્રાન્સફર કર્યું છું અત્યારે. આ ટ્રાન્સફર કર્યા પછી એના ઉપર દ્વિજા નોર્મલ જે મિલ્ક હોય છે એનાથી એ લગાવી રહી છે બ્રશથી, અને આવી રીતે ટેપ કરી અને રાખી દેવાનો છે. જે મિલ્ક લાગી જાય તો એકદમ સરસ કલર આવે છે બ્રેડનો, અને એના ઉપર આવી રીતે સરસથી ગોઠવાઈ જાય પછી એની ઉપર તેલ એડ કરી રહી છે હું અને દ્વિજા બંને. પછી આને પાછી જે ફોઇલ યુઝ કરી હતી એ જ ફોઇલથી ઢાંકવાનું એવું દ્વિજાની રિક્વાયરમેન્ટ છે, તો ઢાંકી દઈએ છીએ. અને આને બી 30 થી 40 મિનિટ સુધી મૂકી રાખવાનો હોય છે, પણ હું 5 જ મિનિટ મૂકું છું, કેમ કે મારી દ્વિજાને બહુ જલ્દી છે અને મારી પાસે એટલો ટાઈમ પણ નથી અત્યારે. તો આ જે થઈ ગયું છે બધું એ થઈ અને 30 મિનિટ સુધી મૂકવાની હોય છે નોર્મલ સેન્ડવિચને એમાં બ્રેડ જો યુઝ કરીએ તો. પણ અત્યારે હું 20 મિનિટ 180 ડિગ્રી મૂકું છું, જેમાંથી હું 15 મિનિટ જ નીકાળી લેવાની છું. અને બાકી કેમ કે દ્વિજાને થોડી સોફ્ટ બ્રેડ ગમે છે ને, એના ઉપર પછી બટર, ગાર્લિક, કેપ્સિકમ, કોર્ન, પનીર, ચીઝ એડ કરીને ફરીથી 5 મિનિટ જે બ્રેડ બની જાય છે પછી કરીને આપું છું, જે એકદમ ક્રિસ્પી બની જાય છે. તો એ પસંદ કરે છે, એટલે એવી રીતે 15 મિનિટમાં મેં બહાર નીકાળી લીધી છે ને એકદમ ફૂલીને રેડી થઈ ગઈ છે. પછી આ બહાર નીકાળવાનું હોય છે, પણ એકદમ આરામથી નોનસ્ટિક મોલ્ડના છે એટલે નીકળી જાય છે. અને જોઈ શકે દ્વિજા કેવી મસ્ત સ્પોન્જી બ્રેડ બની છે ને? યસ મમ્મા. ગમે છે તને? યસ. હા, તો બસ મસ્ત. ચાલ મમ્મા હવે એને કટિંગ કરીને તને ખવડાવે. ઓકે ચાલ, તો કટ કરી રહી છું. જે મને બિલકુલ સ્ટેપ પસંદ નહીં કટિંગનું, પણ તો બી હું કરું છું અત્યારે. દ્વિજાને બહુ જલ્દી છે એટલે ફટાફટ થોડી એવી કટ કરીને મૂકું છું. પછી આનામાંથી હું ગાર્લિક બ્રેડ બનાવીશ. ઘરમાં ઘણા લોકોને જાડી પસંદ છે તો એના માટે જાડી બ્રેડ કટ કરું છું. ઘણાને પાતળી બ્રેડ જોઈએ છે તો એના માટે પાતળી. અને અત્યારે તો બધી જે થઈ રહી છે એ મારી દ્વિજા માટે છે. કેવી લાગે છે દ્વિજા? તું ચેક કરીને કહીશ મમ્માને. મસ્ત.